અમદાવાદમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીથી લોકો ત્રસ્ત છે, લોકો હેરાન પરેશાન છે। મહાનગરપાલિકા દર વખતે પ્રી મોન્સૂન કામગીરી કરે છે, જો કે તે કેવી કામગીરી થાય છે સૌ કોઈને ખબર છે, પરંતુ આ કામગીરી દરમિયાન પણ લોકોને હેરાન થવાનો વારો આવે છે। રાણીપમાં બલોલ નગરમાં ગોકળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે। ડ્રેનેજની કામગીરીમાં વિલંબથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ડ્રેનેજની કામગીરીમાં ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા। સ્માર્ટ સિટી અમદાવાદમાં ક્યાં સુધી આવા ધાંધિયા ચાલતા રહેશે? શું આ હાલાકી માટે જનતા તમને આવો ટેક્સ ભરે છે? ક્યાં સુધી તમારી આળસના કારણે જનતા હેરાન થતી રહેશે? એક મોટો સવાલ છે। આ સહી નહીં હોય તો વર્ષમાં 4 થી 5 વાર અહીંયા ખાડો પડી જાય। કોઈ કામગીરી સારી રીતના કરતા તમે આખા રસ્તામાં છેક સુધી જોઈ લો, બધે આવો ખાડા। આમને કમ્પ્લેન કરીએ તો આવીને જેવું તેવું કામ કરીને જતા રહે, પછી પાછું હતું એવું ને એવું થઈ જાય કે રસ્તા સારા બનાવો, તમે કામ કરો તો સારું કરો। આ તો બિલકુલ એકદમ થર્ડ ક્લાસ, કોઈ ક્લાસ વગરનું કામ કરો। અમદાવાદમાં ઘાટલોડિયામાં સ્થાનિકો તંત્રના વાકે પરેશાન થઈ રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના કારણે ઘાટલોડિયા ગામનો રસ્તો અત્યારે બંધ હાલતમાં છે। 15 દિવસથી રસ્તો બંધ થતા સ્થાનિકો હેરાન પરેશાન છે। તંત્રના વાકે સ્થાનિકો 3 કિલોમીટર ફરીને જવા મજબૂર થયા છે। અમદાવાદ મનપાની ઢીલી કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ છે। ઝડપથી કામ પૂર્ણ થાય તેવી ઘાટલોડિયા ગામ લોકોની માંગ છે। રસ્તો 15 દિવસથી બંધ છે। કામ બિલકુલ ધીમે ધીમે ગતિએ ચાલે છે। વરસાદની મોસમ ચાલુ થઈ જશે, એ ધીમે ધીમે કામ વહેલું પતાવે તો સારું। બિલકુલ આવવા જવાનું બિલકુલ છે નહીં। બ્લોક લઈ ગયેલો રસ્તો, બ્લોક છે, આખી ખાડો કરીને મૂકેલો છે આખો। તંત્રની ઢીલી કામગીરી વિશે શું? ઢીલી કામગીરી બિલકુલ ઢીલી છે। રાતે જ કામ ચાલે છે ખાલી। આ તો રોજનું જ અહીં ગાડી 15 દાડાથી આવું છે, આવું ને આવું હાલત છે। હવે કોઈ કરવા આવતું નથી। હા, તો અમારે 4 કિલોમીટર ફરીને જ આવવું પડે છે। હવે શું કરીએ? હવે બેદાર ગાડી તો શું કરીએ આપણે બી? હવે ગરીબ માણસનો આમાં મળો છે, રસ્તા પર ફરીને જવું પડે। છોકરામાં ભારે હાલાકીમાં આપણે ક્યાં જઈએ? એ લોકો ના સુધારે તો અમારે ગરીબોને તો હેરાન થઈ જવું પડે। હવે મોંઘવા પડી જાય, ખાડા ખરી, હવે રિક્ષામાં ટાયર પડી જાય તો આપણે લોચા લાપસી જોખમવાળો રસ્તો જાય રહ્યો। ચોમાસું શરૂઆત થવાની તૈયારી છે અને ખાસ એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી શા માટે વહેલા નથી કરવામાં આવતી? નવેમ્બર ડિસેમ્બરમાં શા માટે નથી કરવામાં આવતી? તે લોકોનો એક પ્રશ્ન છે। આપ અત્યારે હાલ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રભાત ચોકથી જે ઘાટલોડિયા ગામ તરફ જવાનો રસ્તો છે ને, આ રસ્તામાં જે ચેમ્બર્સ એટલે કે ગટરનું ડ્રેનેજનું કામ ચાલુ છે અને આપ જોઈ શકો છો આખો રસ્તો આ કામગીરીને લીધે રોકાઈ રહ્યો છે અને લોકોને આ હાલાકી ભોગવવી પડે છે। ખાસ કરીને ક્યાંય જવું હોય તો આ વિસ્તારમાંથી પાછા વળી રહ્યા છે અને ફરીને જવું પડે છે, એટલે કે લોકો પણ કંટાળ્યા છે અને આ જે કામગીરી ચાલે છે તે છેલ્લા 15 થી 17 દિવસ પહેલાની કામગીરી છે, હજુ પૂર્ણ કરવામાં નથી આવી। એટલે તંત્રની કામગીરી જે છે તે ધીમી ગતિએ ચાલી રહી છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી જે શહેરીજનો ભોગવી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી જે નવેમ્બર ડિસેમ્બરમાં કરવામાં આવે તો જે ખોદકામ કર્યું હતું એ ખોદકામ કઠણ અને મજબૂત થાય, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ખાસ જૂન મહિનો શરૂઆત થયો છે અને ખાસ ચોમાસાના પહેલે જ આ કામગીરી કરવામાં આવે છે, એટલે વરસાદ પડે તો ખાસ ભૂવા પડવાની ઘટનાઓ બને છે અને લોકોએ પરેશાન થવાનો વારો આવે છે। પરંતુ આ એએમસી તંત્રના એસીમાં બેસેલા ચેમ્બર્સમાં બાબુઓને નહીં ખબર પડે, પરંતુ આ જે તંત્રનો ભોગવવાનો વારો આવતો હોય છે, તંત્રની ભૂલનો ભોગવવાનો વારો જે છે તે આમ જનતાને આવતો હોય છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। પ્રી મોન્સૂન કામગીરીએ એએમસીની આબરૂની ધજાગરા ઉડાવ્યા છે। મોટેરામાં ડ્રેનેજની કામગીરીમાં પડેલા ભૂવાથી લોકોને હાલાકી છે। મોટેરા જેવા વિસ્તારમાં ભૂવા તંત્રથી સ્થાનિકો ત્રસ્ત છે। ઇન્ટરનેશનલ સ્ટેડિયમની નજીક જ ભૂવાથી ભારે હાલાકી પડી રહી છે। મોટેરા સ્ટેડિયમના મુખ્ય માર્ગ પર જ મસમોટો ભૂવો પડ્યો છે। કૃપા સોસાયટી બહાર મહાકાય ભૂવાથી જનતા હેરાન છે। રસ્તા વચ્ચે જ પડેલા ભૂવાથી અવરજવરમાં પણ તકલીફ થાય છે। સ્થાનિકો રજૂઆત કરીને થાક્યા, જો કે કોઈ સાંભળવા નથી માંગતું। અનેક રજૂઆત બાદ પણ નિર્ભણ તંત્રની સ્થિતિ જેમની તેમ। મોટેરામાં છેલ્લા 1 મહિનાથી અહીંયા કામ ચાલી રહ્યું છે, જો કે કામ પૂર્ણ થતું જ નથી। અમે બહુ ફોનો કરીને થાકી ગયા છે। કમસે કમ 10 થી 12 ફોનો કર્યા છે એક દિવસમાં, તો એ જવાબ આપતા નથી સરખા। એ લોકોએ સરખું કર્યું આ બધું, તો એ પાછું એવું ને એવું થઈ ગયું કે અમારી સામે 4 થી 5 વાર ભૂવા પડ્યા છે અહીંયા। એટલે પછી અમે કાર્યવાહી આગળ વધારી છે કરવા। કમસે કમ દોઢ 2 મહિના જેવું થઈ ગયું હશે અહીંયા।
રિપેરિંગ કાલે કરવા આવ્યા હતા, પાછું એવું ને એવું અહીંયા થઈ ગયું છે. એનાથી અહીંયા પડેલો છે ભૂવો. રિપેરિંગ કરવા આવે છે એવું નથી કે આપણે કહેતા કે રિપેરિંગ કરવા નથી આવતા. રિપેરિંગ કરવા આવે છે પણ એનું સોલ્યુશન પરમેનન્ટ નથી લાવતા. થોડું રિપેરિંગ કામ કરે, એક બે દિવસ વેઇટ કરે, પાછું ચાલુ થઈ જાય. અને આ છેલ્લા લગભગ મહિનાથી આ જ કન્ડિશન છે આની. હવે આપણે જો ટેક્સ પેયર છે, ટેક્સો પે કરવાનો છે, ટેક્સ પે નથી કરતા, એ સીલ મારી દે છે. અને છેલ્લા લગભગ 2 મહિનાથી કે જે પેલો કચરો હોય ને કચરા બાબતે સીલ મારી જાય છે. તો આમાં કેમ નથી કરતા? આમાં સીલ મરાવો સરકારી કચેરીમાં તો ખબર પડે. માંગ તો એ છે કે બસ ભાઈ જે બી હોય એ કામ પૂરું કરો. ત્યારે એકલું નહીં, આ 12 મહિનામાં ચોથી વાર ખર્યું છે. બરાબર, આ 12 મહિનામાં ચોથી વાર આ છે. કાલે પણ અમે ગયા હતા એ લોકોની જોડે, તો કે કોન્ટ્રાક્ટર તો 2 દિવસ માટે બહારગામ ગયા છે. બરાબર, હવે આવી તકલીફમાં આજે શાક માર્કેટ લેવાનું, આ ઘર મારું અહીંયા છે. બરાબર, આ દુર્ગંધ આવે કોરોનાના વખતમાં ભલા કોઈ નાના છોકરા મોટા છોકરા આજે ગંદકી ફેલાય છે, દુર્ગંધ આવે છે. કેટલી વાર રજૂઆત કરી પણ આ લોકો કંઈક ગણગારતા જ નહીં. ટેક્સ ભરવાનું કોઈ સરકારની બધી સુવિધા અમે આપીએ છીએ, તો પછી આ રીતે કેમ હેરાન પરેશાન કરે? માંગતા આ રસ્તાઓ હરખા કરાવે. આજે આવડું મોટું સ્ટેડિયમ બનાવ્યું, આ મેન કહેવાય, મેન રૂટ કહેવાય, એની આગળ જ આ 12 મહિનાથી આ ધાંધિયા ચાલી રહ્યા છે. ચોમાસું શરૂઆત થવાની સાથે જ જે અમદાવાદ શહેરના જે પ્રી મોન્સૂન કામગીરીની જે કહેવાય છે પોલ છતી થઈ છે. ખાસ ચોમાસું શરૂ થવાની જે આરે છે અને ખાસ આપ જોઈ શકો છો કે શહેરના વિવિધ વિસ્તારોમાં જે કામગીરી છે, રોડ ઉપર જે ગટર લાઇન અને ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોય તેની કામગીરી છેલ્લા 1 મહિનાથી ચાલતી હોય છે, પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે મોટેરા સ્ટેડિયમનો મુખ્ય રોડ છે. કૃપા રેસિડેન્સી પાસેનો આ મુખ્ય રસ્તો છે ને સોસાયટીની બહાર જ મોટો ભૂવો છે. એટલે કે અહીં આ ડ્રેનેજ લાઇન પાઇપલાઇનનું કામ ચાલુ છે છેલ્લા 1 મહિનાથી, પરંતુ કામ ચાલુ છે ત્યાં સંતોષ માણી રહ્યા છે આસપાસના લોકો. કામ પૂર્ણ થવાનો સંતોષ નથી, એટલે કે તંત્ર છે ઘોર નિંદ્રામાં છે અને લોકો એની હાલાકી ભોગવી રહ્યા છે. લોકો ટેક્સ ભરે છે, પરંતુ જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં રહે છે, તેને સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીથી લોકો ત્રસ્ત છે. અનેક એવા વિસ્તારો જ્યાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે એ સમયસર પૂર્ણ થતી નથી, જેના કારણે સ્થાનિકો પરેશાન થાય છે. રજૂઆત કરીને થાકી જાય છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી અવાજ નથી પહોંચતો. ચોમાસું માથે છતાં પણ એએમસીની ડ્રેનેજની કામગીરી અધૂરી છે. અમરાઈવાડી, નિકોલ, બાપુનગરમાં કામગીરી ચાલી રહી છે. બોપલ, નરોડા, સોલામાં પણ ડ્રેનેજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. નિકોલ, બાપુનગર વિસ્તારમાં ઠેર ઠેર ખોદકામથી પરેશાની. ડ્રેનેજની કામગીરીના કારણે ઠેર ઠેર ભૂવા પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો પ્રી મોન્સૂન કામગીરીએ એએમસીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે, પરંતુ મંથર ગતિએ કામ થતા લોકો પરેશાન. નિકોલમાં ડ્રેનેજની કામગીરીમાં પડેલા હોવાથી લોકોને ભારે હાલાકી. રસ્તા વચ્ચે જ અહીંયા ભૂવો પડ્યો છે, જેથી અહીંયાથી પસાર થવામાં તકલીફ આવી રહી છે. ચોમાસા પહેલા સ્માર્ટ સિટી અમદાવાદ જાણે કે ભૂવા નગરી સાબિત થઈ રહ્યું છે. શહેરમાં ભૂવા પડવાની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન. નિકોલમાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. અમદાવાદમાં જે કામગીરી ચાલી રહી છે તે ખૂબ જ ધીમી છે. તેવામાં મેયર એવું કહી રહ્યા છે કે કામગીરી કરવામાં આવી રહી છે અને અધિકારીને પણ કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. ડ્રેનેજની કામગીરી સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી દેવાઈ છે. ગત વર્ષે 147 જેટલી જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ન ભરાય તે માટે કામ ચાલી રહ્યું છે તેવું મેયર તરફથી કહેવામાં આવ્યું. તરફથી અત્યારે સૌથી ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. મેન રોડનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પ્લસ જે લોકો મેન લાઈન નાખી રહ્યા છે એના કારણે બધી સોસાયટીના રહીશોને તકલીફ થઈ રહી છે. બરાબર છે. સોસાયટીની અંદર છેલ્લા 2 વર્ષથી કામ આપેલું છે, રોડનું છે, પાણીનું છે, એ હજુ સુધી થયું નથી. બીજું આ વધારાનું જે છે એ હવે ચોમાસું નજીક આવે, બરાબર, એટલે બધાને તકલીફ થવાની. કોર્પોરેશનમાં મેં અત્યાર સુધીમાં 10 વખત ટેન્કર મંગાવેલા છે પાણીના. ચોમાસામાં ગટરનું પાણી પીવામાં આવે છે.
ચોમાસાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરની હજુ પણ જે કામગીરી છે પૂર્ણ થઈને જેના લઈને અમદાવાદ શહેરના લોકોને આ વખતે પણ વરસાદી પાણીથી ઝઝૂમવું પડશે કારણ કે મહાનગરપાલિકાની અણઆવડત અને અધિકારીઓની બેદરકારીને કારણે હજુ પણ અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ એવા છે કે જ્યાં ડ્રેનેજના કામગીરી ચાલી રહી છે. ગત ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ જે કામગીરી શરૂ કરવામાં આવી હતી 1 વર્ષની મુદત હોવા છતાં પણ કામગીરી પૂરી થઈ નથી. હવે ચોમાસું છે જે હવે દસ્તક રહી ચૂક્યું છે પરંતુ અમદાવાદનો પૂર્વથી લઈને પશ્ચિમ છેડા હોય કે ઉત્તરથી દક્ષિણનો છેડો તમામ જગ્યાએ રોડ રસ્તા અને જે ડ્રેનેજની કામગીરી છે ચાલી રહી છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, વિરાટનગર, ઓઢવ, મોટેરા, કાટલોડિયા તમામ જે વિસ્તાર છે ત્યાં જે છે એ વધારે ખૂબ નાગરિકોને મુશ્કેલી પડી છે. ઠેર ઠેર રોડ રસ્તાઓ જે ખોદી નાખે છે જ્યારે હજુ પણ કામ ચાલી રહ્યું છે. રોડ ખોદ્યા બાદ પૂરું સેટલમેન્ટ ન થતાં નવા રોડ પણ ચોમાસાની અંદર ફરીથી ભૂવા પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળે છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે આ બાપુનગરનો વિસ્તાર છે કે જ્યાં પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી માટે આખો રોડ જે છે ખોદી નાખવામાં આવ્યો છે પરંતુ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી છે. પરંતુ આ જે જગ્યા એવી છે કે જ્યાં ચોમાસાની અંદર જો વરસાદી પાણીનો ભરાવો થશે તો સ્થાનિકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે. હજુ પણ જે રોડ રસ્તાની જે ફરતે બેરિકેડ મારવાના હોય તે બેરિકેડ પણ ક્યાંક ને ક્યાંક જોવા નથી મળી રહ્યા. એટલે કે અધિકારીઓની અણઆવડત અને ડ્રેનેજ વિભાગની બેદરકારીને કારણે હાલ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે અને અમદાવાદ મહાનગરપાલિકા અધિકારીઓ પણ જઈ રહ્યા કે ચોમાસાની અંદર આ વખતે અમદાવાદ શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની તેવી શક્યતાઓ મળી રહી છે કારણ કે અમદાવાદ શહેરના અનેક વિસ્તાર એવા છે કે જે જગ્યા ઉપર હજુ પણ રોડ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ જોવા મળતી નથી. પરંતુ પૂર્વથી પશ્ચિમ જે સમયગાળા દરમિયાન રોડની કામગીરી પૂર્ણ કરવી જોઈએ, જે સમય મર્યાદા આપવામાં આવતી હોય છે તે મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પણ કામગીરી પૂર્ણ થતાં ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરના લોકોને આ વખતે પણ ચોમાસાના વરસાદી પાણીનો જે તકલીફો છે તેનો સામનો ચોક્કસથી કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. સમસ્ત અધિકારીશ્રીઓને નગરજનો વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે તેવા સૂચના આપવામાં આવી છે. એમાં જે પણ વરસાદને લગતા જે પ્રશ્નો છે એમાં હેલ્થ હોય, બગીચા ખાતાનું હોય, ઇજનેર હોય, પાણી હોય કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તાનું હોય, જે પણ કામગીરી અત્યારે ચાલુ છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે અને વરસાદના સમયે જે વોટર લોકિંગ સ્પોટ છે એ ના ભરાય તેનું આયોજન કરવામાં આવે અને જે ભરાઈ જાય તો ત્યારે સત્વરે પાણીનો નિકાલ થાય. એટલે જે વોટર લોગિંગ સ્પોટ છે, વોટર લોગિંગ સ્પોટમાં આ વખતે પાણી નહીં ભરાય અથવા તો કદાચ પાણી ભરાતું હોય તો જે સમયગાળામાં ખાલી થાય છે એનાથી ઓછા ગાળામાં ખાલી થાય એ રીતેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ છે. એમાં ખાસ કરીને કેચપીટની જે સફાઈ છે એમાં પહેલા રાઉન્ડની કામગીરીમાં લગભગ 65,000ની આસપાસ જે કેચપીટ છે એની ક્લિનિંગ કરવામાં આવેલ છે. એટલે 147 વોટર લોગિંગમાં કામગીરી તો અમે અમારી રીતે પૂરતા પ્રયાસ કરીને કરી છે. એમાં ડિસિલ્ટિંગ હોય કે વ્યવસ્થિત અમે કામગીરી કરી છે પણ આમાં ઘણી વખત મોન્સૂનની ઇન્ટેન્સિટી ઉપર બી થતું હોય છે કે ઓછા સમયમાં વધારે થવાના કારણે આપણે કારણ કે એક ફિક્સ ડાયાની લાઇન હોય છે એમાં એની બી કેરિંગ કેપેસિટી હોય છે. ડિસિલ્ટિંગ કરીને લાઇન ક્લિયર કરો પણ ઓછા સમયમાં વધારે ઇન્ટેન્સિટીમાં મોન્સૂન પડે તો ઘણી વખત વોટર લોગિંગ થતું હોય છે.